નમસ્તે સાહેબ. નમસ્તે. આજે શ્રી રામજી મંદિર વસ્ત્રાલ એક ધાર્મિક ઉત્સવ રાખવામાં આવ્યો છે, એના વિશે માહિતી આપશો? આ મંદિર માટે તો શું કહેવું કે ભગવાન રામજી ખુદ એમને બેસવાની ઈચ્છા હતી, એટલે એવો માહોલ જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે એવો માહોલ જમેલો કે ભગવાનને ખુદ અહીંયા આવવું પડ્યું. પછી દર વર્ષે અમે મહાસુદ 14ના દિવસે પાટોત્સવ ઉજવીએ છીએ અને આ 13મો પાટોત્સવ છે અમારે. અને આ પાટોત્સવ દર વખતે જુદા જુદા યજ્ઞ કરીએ છીએ. એમાં આ લક્ષ્મીનારાયણનો યજ્ઞ કર્યો અને લોકોનો બહુ ઉત્સાહ છે. આજે 8 થી 10 હજાર માણસો મહાપ્રસાદ લેશે. થેન્ક યુ વેરી મચ સર. નમસ્તે ગુરુજી. આ ધાર્મિક પ્રસંગે આપ અહીંયા આવ્યા છો, શું આશીર્વચન આપવા માંગો છો? રાજાધિરાજ ભગવાન રામનું રામધામ મંદિર અમદાવાદનું સુપ્રસિદ્ધ આ દેવસ્થાન બન્યું છે. મંજી દાદા અને બધા જ સાધુ સંતોના આશીર્વાદથી આ મંદિરના બધા ટ્રસ્ટીઓએ સેવા, ધર્મપરાયણતા, પવિત્રતા સાથે સાથે લોકભોગ્ય સેવાઓ ઉપાડી છે. ત્યારે આ અયોધ્યાધામ રામજી મંદિર ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. લોકોના દુઃખ દર્દને સમજી અને નાનામાં નાના છેવાડાના માણસની સેવા આ મંદિરમાંથી પ્રકલ્પો ચાલી રહ્યા છે. ભગવાન રામજીને પ્રાર્થના કરું, બધા સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ મંદિર દિન પ્રતિદિન દીન દુખિયાઓનું આશ્રય સ્થાન બને અને અત્યારે બની જ રહ્યું છે. મંજી દાદાની આટલી ઉંમર હોય છતાં એમનું આખું ટ્રસ્ટી મંડળ, બધા સેવકો, દાતાઓએ ઉદાર હાથથી દાન આપી અને જે શુભ કામ કર્યું છે એને હું ધન્યવાદ આપું છું. આવા કામ કરવાથી આપણી ભારતીય સંસ્કૃતિ, ભારતીય હિન્દુ પરંપરા દિન પ્રતિદિન પ્રગતિ કરે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે જય શ્રી રામ. થેન્ક યુ વેરી મચ ગુરુજી. જય શ્રી રામ. આજથી 13 વર્ષ પહેલાં અયોધ્યાધામ રામજી મંદિર વસ્ત્રાલમાં એમની સ્થાપના થઈ. આજના દિવસે ભગવાન શ્રી સીતારામજી મહારાજ આ મંદિરમાં પધાર્યા. ત્યારથી દિવસે દિવસે આ સંસ્થાના જે મેનેજિંગ ટ્રસ્ટી મંજી દાદા છે એમના આગેવાનીમાં સમસ્ત ટ્રસ્ટી મંડળના સાથ સહકારથી આજે આધ્યાત્મિક અને સામાજિક સેવાઓ અહીં સતત ચાલી રહ્યું છે અને આગળથી ચાલતી રહે. આજના પાટોત્સવમાં જે લક્ષ્મીનારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું એના મુખ્ય યજમાન આપણા જ આ મંદિરના ટ્રસ્ટી અને સેવક શ્રીમાન વાલજીભાઈ ગાંડાભાઈ પટેલના સમસ્ત પુત્રો એમને મુખ્ય યજમાન પદે આજે યજ્ઞનું આયોજન કર્યું છે. તે બદલ એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવી જ રીતે એમનો સાથ સહકાર અને સેવાઓ ચાલુ રહે એવી અપેક્ષા સાથે જય શ્રી રામ. જય શ્રી રામ ગુરુજી. જય શ્રી રામ. આપણો મેસેજ આપશો ગુરુજી? પવિત્ર એવી અયોધ્યા ધામ, આ પવિત્ર એવી પૂર્વ વિસ્તારની નગરી એવી મહાદેવનગરને વસ્ત્રાલ, અને વસ્ત્રાલમાં 5 લાખની વસ્તી, પણ છતાં એક નાનું એવું મંદિર, રામજી મંદિર નહીં, સૌ બાળકોની, સૌ પરિવારની ઈચ્છા મંદિર, એક રામજી મંદિર નાનું થઈ જાય તો સરસ મજા આવે ને દર્શન કરવા. બધાનો ભોગ એવો આનંદ થયો કે 197 સોસાયટીઓ ભેગા મળી અને એક આયોજન સુંદર મજાનું કથાનું દ્વારા કરી અને મંદિર બનાવ્યું. 13 વર્ષ પહેલાં સુંદર મજાનું આ મંદિર 7 કરોડના ખર્ચે ગુજરાતમાં નથી એવું સુંદર ભવ્ય, દિવ્ય અને નવ્ય મંદિર બનાવી અને સુંદર મજાનું જનતાની સેવા માટે સીતારામ સેવા ટ્રસ્ટે ચાલુ રાખ્યું છે. આ મંદિરનો હેતુ એક જ છે, બાળકોને સારા સંસ્કાર મળે, દીકરીઓને સારા સંસ્કાર મળે, દુખિયારાને રાહત મળે, સમુદાયેલા માણસને શાંતિ મળે અને સર્વ પ્રકારે હળી મળી અને સુંદર મજાનું પ્રભુ ભજન કરે. તમે જુઓ તો રોજ સવારથી સાંજ સુધીમાં 3 થી 4 હજાર પતિ પત્નીને બાળકો દર્શન કરવા માટે આવે છે. કોઈ પણ ધંધે નોકરીએ જાય તો પણ દર્શન કર્યા સિવાય જાય નહીં. એવી સુંદર મજાની આ પવિત્ર એવી મહાદેવનગરની પવિત્ર પૂર્ણિમા ધર્મ ખીલી ઉઠ્યું છે, જેમ કમળ ખીલે એમ. અને એમાંય આજે 13 વર્ષ પૂરા થયા છે અને 13 વર્ષે
આજે સુંદર મજાનો યજ્ઞ 1008 કમળ લાવી અને મહાલક્ષ્મીની પૂજા કરી અને પવિત્ર એવી પૂર્વ વિસ્તારની ધરતીને મા લક્ષ્મીના દરેકના ઘરમાં બેસણા થાય, આરોગ્ય મળે અને સુખી થાય એવા હેતુથી આ કથાનું અને આ સુંદર યજ્ઞનું આયોજન કર્યું છે. તો મારા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. જય સિયારામ. નમસ્તે સાહેબ, આજના કાર્યક્રમની રૂપરેખા આપશો. હું ટ્રસ્ટી તરીકે મારા સાથી મહાદેવભાઈ ટ્રસ્ટી ગણમાં આજના 13મા પાટોત્સવમાં સવારે યજ્ઞ પ્રારંભ કર્યો. યજ્ઞ પ્રારંભ કર્યા બાદ દરેક ભગવાનના અભિષેક એટલે લગભગ અઢી કલાક આ યજ્ઞ સવારે યજ્ઞ પ્રારંભ કરી અને સવારે 9 વાગ્યા પછી તમામ ભગવાનના તમામ દ્રવ્યોથી અભિષેક કરી બપોરે સરસ મજાના અન્નકૂટ આરતી, અન્નકૂટ દર્શન કર્યા. ત્યારબાદ બપોરે 2 વાગે બાઇક અને કાર રેલીનું આયોજન કર્યું. બાઇક અને કાર રેલી આવ્યા બાદ સાધુ સંતોના આગમન, સાધુ સંતોએ ધર્મસભા બાદ આશીર્વચન આપી અને હવે યજ્ઞની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. અને અંદાજે 7 થી 8 હજાર ભક્તો ત્યારે હાલ પ્રસાદ લે છે. મહાદેવનગરની તમામ ધર્મપ્રેમી જનતાને, તમામ સોસાયટીઓ, તમામ ફ્લેટોના રહીશોએ બહુ જ અમને અહીંયા સાથ સહકાર આપ્યો છે અને મહાદેવનગરને અયોધ્યા ધામ બનાવ્યું છે એ બદલ તમામ હરિભક્તોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આટલા હરિભક્તો અહીંયા મંદિરમાં બેઠા હોય અને હા એમ કંઈક લાગવું છે આજુબાજુમાં. ભારતીય સનાતન અત્યારે જાગૃત થઈ ગયું છે. એ જોવું હોય તો મહાકુંભમાં જવું જોઈએ. 8-8, 10-10 કરોડ લોકો એક સાથે સ્નાન કરતા હોય નિર્વિઘ્ને અને હર હર મહાદેવ, જય શ્રી રામના નારા લાગતા હોય ત્યારે મને લાગે છે કે આપણા ભારતને, આપણી ભારતીય સંસ્કૃતિને દુનિયાના તમામ દેશો ભારતને પરેશાન કરવા માટે કમર કસી છે. ત્યારે કુંભના દર્શન પછી નક્કી થાય કે કોઈની તાકાત નથી આપણો વાળ કોઈ વાંકો કરી શકે. કારણ કે અહીંયા અવતારને આપણે અહીંયા બેસાડ્યા છે. આ બધા જ આપણી રક્ષા કરે છે. તમારા ધનની, તમારા સંપત્તિની, તમારા વૈભવની ખૂબ રક્ષા ભગવાન કરે એવા ભાવ સાથે યુવાન ભાઈ બહેનોને ખાસ વિનંતી કરું. નોનવેજ, અપવિત્ર જંક ફૂડના બજારમાં હાટડા ખોલ્યા છે ત્યારે આપણો દીકરો કે આપણા દીકરીની પૈસા કે એનો ઓડિટ નહીં કરીએ પણ એનો સમયનું ઓડિટ કરશું તો ભારતીય સનાતન સંસ્કૃતિને 4 ચાંદ લાગી જાય એવું આપણું કુટુંબ, આપણો પરિવાર બનશે. એવા નરપંગો ઊભા થાય કે જે રાષ્ટ્રની સેવા માટે સમર્પિત લોકો, પછી ધર્મ જગતમાં હોય કે રાજકીય ક્ષેત્રમાં હોય, યુવાન ભાઈ બહેનોને ખાસ કે તમારું મન, તમારું ધન, તમારું તન અને તમારી ચિત્તવૃત્તિ જો પવિત્ર હશે કે ભગવાન રામ એવા કૃપાળુ છે. રામ એટલે કોણ? રામો વિગ્રહવાન ધર્મ. આનંદ, રામની બનાવેલી આખી સૃષ્ટિમાં જેને આનંદ, એનું નામ રામાનંદી. માત્ર રામાનંદી તિલક કરવાથી રામાનંદ નહીં, રામને મટી જાય, અંદરના તારામારા તાણાવાળા મટી જાય અને પ્રાણી માત્રને આપણે પરસ્પર એકબીજાને પ્રેમ કરતા થઈએ એટલે વર્ત બધી પૂરી. અને બીજું, નંદીગ્રામમાં જ્યારે સત્સંગ ચાલે છે ત્યારે ભરતજી લગભગ પ્રશ્ન પૂછે છે કે રામ ભગવાન તમને કોણ પ્રિય છે? ત્યારે એને કીધું નથી મને મંજુ દાદા પ્રિય, પટેલ પ્રિય, વાણિયા, બ્રાહ્મણ, ભરવાડ, કોઈના દિલને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખીએ, પ્રાણી માત્ર સાથે પ્રેમ કરીએ. અને મને આમ અનુભવ છે કેટલાય લોકો મારો રામ તમને લેવા આવશે, એને બોલાવો નહીં પડે. કારણ કે રામ ભક્તો મોટા મંદિરમાં મોટી ઉંમરના બધા માછી હોય એ બહાર મુંબઈ રહેતા પણ કે ગુરુવારે ભગવાને લાલ કલરના ગુલાબી કલર પહેર્યા હોય, આગલે રાત્રે એને સપનું આવી જાય. આ સાદામાં પણ ઘણી વાર મને વાત કરતા હોય કે આવી રીતે વાગા રોજ મંદિરે આવવાની ટેવ પાડજો. આદત પાડશો એટલે વ્યસન થશે અને વ્યસન પારનો ગોલો ગોતી લે ગમે ત્યાંથી રહે નહીં.
એને ગમે ત્યાંથી મળી જાય, દારૂ પીતો હોય તો દારૂનું પીઠું મળી જ જાય. એ મારે આપણે એ કહેવું છે કે તમારી ભક્તિનું જ્યારે તમને વ્યસન થઈ જાય ત્યારે દુનિયાના ગમે પડમાં જાઓ તો મંદિર ને સાધુ સંતો મળી જ જાય તમને, અને મંદિર ને સાધુ સંતોનો આશ્રય કરશો એટલે દુનિયામાં કાળ પણ ઉતારશે, બાકી સબ પરપંચ. આજે કાલે કે પરમ દિવસે કોઈ સાધુ જ્યારે આપણો હાથ પકડશે ત્યારે જ આપણો હરિરસ પીવે બીજાને પાય સાચા, આપ પીવે ને અમૃત બીજાને પાય. ઝેરના પ્યાલા જ્યારે એવું છે, અને એ અમૃત એટલે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સાથે સેવા અને સ્મરણની જે જ્યોત મંજી દાદા એને આખા ટ્રસ્ટી મળી લો એટલે બધી શક્તિ તમારામાં આવશે. એ ભાવના સાથે પરિવાર, યુવાન ભાઈ બહેનો વ્યસન અને ફેશનથી દૂર રહે, માતા પિતાની ખૂબ સેવા કરજો. તમારા માતા પિતાનું દિલ દુભાય એવું તમારું વાતાવરણ હશે તો રામ ભગવાનના ક્યારેય આશીર્વાદ પ્રાપ્ત નહીં થાય. માતા પિતાને, ગુરુને, ત્રણને રાજી રાખી લે, દુનિયા આખી એના ઉપર રાજી થશે. એવો ભાવ સાથે સર્વેત્ર સુખેન સંતો, સર્વે સંતો નિરામયાઃ, સર્વે ભદ્રાણી. વસંતીબેન કોર્પોરેટર અને આપણા અહીંના બી ઉપર સ્થાન ગ્રહણ કરે. પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ગાંધી પણ ઉપસ્થિત છે, એ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. તરીકે શ્રી ગૌરવ મહારાજ આપણા રામજી મંદિરના પૂજારી તો અહીંયા ઉપર આવી. હા, જય તો મોરી ના જ હોવી જોઈએ.